નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં ₹15 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભોલેશ્વર ઓવરબ્રિજ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે ખુલ્લો મુકાયો। સાબરકાંઠામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે બ્રિજ ખુલ્લો મુકાતા ભોલેશ્વર દાદાના શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર પ્રસરી। હિંમતનગર તારીખ 5/8/2024ના રોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હાથમતી નદી ઉપર ₹15 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભોલેશ્વર ઓવરબ્રિજને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ કલેક્ટર નેમેશ દેવાની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂક્યો હતો। એ પ્રસંગે મોટી સંખ્યામાં ભોલેશ્વર પરબડા સહિત હિંમતનગર શહેરના શિવભક્તો, નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ સહિત પ્રથમ સોમવારે જ ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા મંદિર જય ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યો હતો। મંદિર પ્રાંગણમાં અનુષ્ઠાનો, અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મંદિરના પૂજારી સહિત યજમાનો જોડાયા હતા। લોકાર્પણ સમારંભ બાદ ધારાસભ્ય વીડી ઝાલા અને કલેક્ટર નેમેશ દવે ભોલેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હિંમતનગરને અડીને આવેલ ભોલેશ્વર ગામને જોડતા હાથમતી નદી ઉપરના ઓવરબ્રિજની કામગીરી છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી હતી। જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ અને નગરપાલિકાને મળેલ મુખ્યમંત્રી જયંતિ યોજના અંગેની મળેલ ગ્રાન્ટમાંથી ₹15 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવતા હિંમતનગર શહેરમાંથી ભોલેશ્વર દાદાના દર્શન માટે જવા આવવામાં 4-5 કિલોમીટર લાંબા અંતર કાપવામાંથી મુક્તિ મળી રહેતા શિવ ભક્તો સહિત સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। ભોલેશ્વર દાદાના મંદિરના પ્રાંગણમાં યોજાયેલ લોકાર્પણ સમારંભને સંબોધન કરતા ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું કે ₹15 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ ઓવરબ્રિજથી હિંમતનગરના શહેરીજનો, શ્રદ્ધાળુઓ સહિત ભોલેશ્વર પરબડાના લોકોને અવરજવરમાં સુવિધા મળી રહેશે। હિંમતનગરથી આવતા દર્શનાર્થીઓને પુલ ઉપરથી સીધા મંદિર જવા માટે સીડી મૂકેલ હોય દર્શન માટે સુવિધા મળી રહેશે। રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભોલેશ્વર દાદાના મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી ચાલી રહેલ છે। મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર કેમ્પસમાં વિવિધ પ્રકલ્પોનું નવનિર્માણ થઈ રહ્યું છે। આ કામગીરી સત્વરે પૂર્ણ થતાં ભોલેશ્વર મંદિરનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ શકશે। લોકાર્પણ કાર્યક્રમ બાદ ધારાસભ્ય વીડી ઝાલા, કલેક્ટર નેમેશ દવે, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય સહિતના હોદ્દેદારો, પદાધિકારીઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્રિજના લોકાર્પણ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અનુભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ રેવર, વિજયભાઈ પંડ્યા, પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, કારોબારી અધ્યક્ષ જીનલબેન પટેલ, ટાઉન પ્લાનિંગ અધ્યક્ષ જાનકીબેન રાવલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ ડિકુલ ગાંધી, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન જયેશભાઈ પટેલ, નાગરિક બેંકના ચેરમેન હિરેન ગોર, ભાજપના વરિષ્ઠ આગેવાન રાજુભાઈ પંચાલ, ભગવાનદાસ પરમાર, મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।